શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, શ્રી નવનેત પ્રિયા લાલ કી જય, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण। जन्माष्टमी ने खूब खूब बधाई, खूब खूब बधाई, खूब खूब बधाई। आनंद, उत्सव, बधाई, उल्लास, उमंग। श्रावण श्यामल पक्षे एकादश्या महानिशी, पवित्र एकादशी ने पवित्र बारस, अपना जीवन श्रेष्ठ दिवस। हवे जन्माष्टमी ने नंद उत्सव। ये श्रेष्ठ दिवस कोने बताव्यो? वल्लभे। कोनो बताव्यो? ठाकोरजीने। तो एवा ठाकोरजीनो प्रागट्य उत्सव जन्माष्टमी नी रात्रे 12 वागे अने नोमना दिवसे आपणे बधा नंद उत्सव करीए। અત્યારે પહેલાં તો પ્રાચીન સમયમાં તો અઠવાડિયા પહેલાં બધી સામગ્રી થાય ને, ફીકા બનાવાય ને, વસ્ત્ર રંગાય ને. હવે સમય બદલાયો, એમ ધીમે ધીમે બધું પરિવર્તન જીવનનો નિયમ છે. તોય અત્યારે આપણે જેમ ઘરે લગ્ન હોય હવે કેટરિંગમાં આપીએ છીએ. પહેલાં તો મહેમાનોય વહેલા આવતા, વડી પાપડ થતા, ઘરમાં નાસ્તા એટલા બનાવાતા, બહારનું તો કાંઈ આવતું નહોતું. તો એવી જ રીતે આપણા ઠાકોરજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય, નંદ ઉત્સવ હોય, તો ઘરમાં વાતાવરણ ને માહોલ એવું હોય. હમણાં જ છોકરાઓએ કીધું 3 દિવસની રજા છે, શનિ રવિ સોમ મંગળ. મમ્મી 4 દિવસ ક્યાંય જવું છે? પછી બધા એકયારે બોલ્યા, ક્યાંથી જવાય? ઠાકોરજીનો નંદોત્સવ નહીં? નંદોત્સવ ઘરે જે કરવાનો આનંદ આવે એ બહાર ન આવે. આપણા દીકરાનો જન્મદિવસ આપણે ઘરે જે રીતે આનંદથી ઉજવીએ એ બહાર તમે હોટલમાં તમને એટલી મજા ના આવે. મેં કીધું ના ભાઈ, આ તો આખા વર્ષનો આ દિવસ તો આપણા ઘરે જ હોય અને ઠાકોરજીને ઘરે જ આનંદ આવે. પણ આ બધું ક્યારે વિચારીએ? જ્યારે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી હોય તો. પણ હજી ઘણા એવું માને છે કે મંદિરમાં બિરાજતા ઠાકોરજી મોટા, આપણે નાના આપણા ઘરે. આજે જે વૈષ્ણવ આટલી મોટી ઝાંપીજી લાકડાને લઈને આવ્યા, હું કીધું વાહ, એ કે આનું કવર કરાવવું છે. પણ ઠાકોરજી કહે કે હું દ્રષ્ટિ કરી દઉં ને પછી જ તું અંદર ઠાકોરજી પધરાવજે. તો મેં કીધું આ ઠાકોરજી દ્રષ્ટિ કરે તો આપણા ઠાકોરજી પછી બિરાજે એમ? તો મને કે હા. મેં કીધું આપણા ઠાકોરજીના મંદિરના ઠાકોરજીમાં ભેદ છે કાંઈ? આપણા ઠાકોરજી 100 વોલ્ટના અને અહીંયા 1000ના? મને કે ના, પણ એટલે જો મંદિરમાં બધા સજાવટ જોવે, મંદિરમાં બધું મોટું મોટું જોવે, મોટા હિંડોળા ને મોટી ગોપીઓ ને મોટી સજાવટ ને, એટલે એવું સમજે કે મંદિરના મોટા અને આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી નાના. મેં કીધું આપણા ઝાંપીજી પુષ્ટ ક્યારે થઈ જાય? જ્યારે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી અંદર. હા, આપણા ઠાકોરજી. હવે મેં એને પૂછ્યું, મેં તો આ મોટા કેવી રીતે? એ કે અહીંયા અડવા દે છે. મેં તો અડવા ન દે મોટા એમ? મેં તો આપણા ઉપર ત્રિલોકનો નાથ પધરાવી દીધો છે. જો બેટા, મંદિરના બધાયના એ સર્વોદ્ધારક છે અને આપણા ઘરે બિરાજતા ભક્તો ધારક આપણા જ આપણો ઉદ્ધાર કરવા આવ્યા છે. એને આપણી આ રહ્યા વિના છૂટકો જ નથી. ઓલા ઠાકોરજી તો બધાય ઉપર દ્રષ્ટિ કરે, એમાં પડે કે ના પડે. ઘણા લોકો ના ગમે આવું બધું, પણ આ વલ્લભના સિદ્ધાંત છે, મારા પોતાના નથી.
હા, મંદિરે આપણે બહાર બગીચામાં ફરીએ ને કીટીમાં જઈએ એના કરતાં મંદિરે જાઓ, કેવી પીછવાઈ છે, કેવા કીર્તન ગાવાના. પછી ભગવદીઓ મળે તો તમારે જય શ્રી કૃષ્ણ કરવાના. તમને એનો અત્યારનો જ દાખલો, ઓલો છોકરો આવ્યો હતો હમણાં, શેનું કરતો હતો? સીએનો. હા, હવે એ સીએનું ફાઉન્ડેશનનું કરે છે. હવે એ 12માં હતો ત્યારથી મને કહે, ઈલાંટી માં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. ઈલાંટી એટલે હું એને કહું, તું પેલા 12મું તારું બોર્ડ છે? હવે કે બોર્ડ તો મારે પતી ગયું, સારા માર્ક આવ્યા, હું સીએનું કરું છું. હવે મારે રાહ જોવી નથી, હવે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા જ છે. હવે એની જે તાલાવેલી હતી ને, મેં કીધું પછી તારે આર્ટિકલશીપમાં જવું પડે એમ. તમે તો સત્સંગમાં કહો છો પ્રભુ પોતાની વ્યવસ્થા કરી લે, અને અમારા ઘરમાં બધા બ્રહ્મ સંબંધી છે, પણ બધાય ના પાડે છે કે ગળા બંધણી થઈ જાય એટલે કરાવવા નથી. એ કે મારે છાના મના કરાવવા છે. પણ મારા મમ્મી ને મારી બેન 4 દિવસ ટાઈમમાં હોય ત્યારે મારે શું કરવું? એટલે મેં એને રસ્તો બતાવ્યો કે એ ઉઠે પહેલાં તારે આવી રીતે આરોનું જળ ને આવી રીતે દૂધ. એ કે અત્યારે હું 4:30 ઉઠું છું અને 7 વાગે નીકળું, પહેલાં સેવા પહોંચીને જાઉં છું, હું કોઈને અડવાઈ દેતો નથી. પણ અમારા ઘરમાં બધા માતા મહાદેવમાં માને, એટલે કે માતાજીને દીવો કરે. મેં તો પણ જે તારા ઠાકોરજી બિરાજે છે એ મંદિરમાં તો નથી ને? મને કે ના, એમ તો હું ધૂપ દીપે ન કરવા દઉં, કે મારા ઠાકોરજીને ક્લેશ ન ગમે અને ધુમાડો ન ગમે, એટલે એ લોકો નથી કરતા, પણ દીવો કરે છે. તો હવે હું કોને પૂછું, ક્યાં જાઉં? મેં કીધું એ બાપા, આ તો હવે આમાં કેવું થાય, ઘણીવાર વૈમનસ્ય સર્જાય. ઘરનાને શું થાય કે આ ઈલાંટીનો સત્સંગ સાંભળીને પૂછ્યા વિના કરાવી લે છે. મેં કીધું ના, તું તારા મમ્મી પપ્પાને લઈ આવ અને અહીંયા મારી યાર વાત કરાવ. મને કે પુષ્ટ થઈને આવશે પછી તો એ કરવાના જ છે ને, માનો કે મારે ક્યાંય જવું પડે તો. પણ મારે તો કરાવવા છે. તો નામ લખાવા ગયો અહીંયા, એવું નામ લખાવી દઉં, મારા ઠાકોરજી જન્માષ્ટમી પહેલાં પુષ્ટ થઈ જાય. હવે મેં તો ભાઈ તારા ઠાકોરજીને આવવું હશે તારા ઘરે, જો તારા માથે, તો આટલી નાની ઉંમર સીએનું ભણે છે, છતાંય તને બસ મારે ઠાકોરજી જોઈએ, ઠાકોરજી વિના ન રહેવાય. અને મેં કીધું અહીંયા હું બધાને કહીને થાકી જાઉં, જીભના કૂચા વળી જાય છે. એટલે ઠાકોરજીને જેના ઘરે પધારવું હોય ને, એની લીલા અદ્ભુત છે. હવે એક નાની વાત, આપણે મીરાબાઈનું જીવન ચરિત્ર જાણીએ છીએ. મીરાબાઈને આપણે બધી રીતે વાંચ્યા છે, બધી રીતે આપણે એમના ઢોળ કીર્તને જાણીએ. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ના કોઈ, મુખડું બે જોયું તારું, સર્વ જગ થયું ખારું, હવે હું તો બળભાગી રે, મોહન પ્યારા મુખડાની માયા લાગી રે, મોહન પ્યારા. તો મીરાબાઈને તો ગિરધર ગોપાલ એટલે એનું સર્વસ્વ. પણ છતાંય મીરાબાઈના અને નરસિંહ મહેતાના ઢોળ આપણે ત્યાં ગવાતા નથી. એનું કારણ છે પુષ્ટિ માર્ગ એટલે પ્રભુના તત્સુખનો વિચાર. હવે મીરાબાઈ તો ઝેર આવે તો એ ઠાકોરજીને ધરાવે. ઝેર તો પીધા છે જાણી જાણી મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જાણી, નથી રે પીધા અજાણી મેવાડના રાણા, ઝેર તો પીધા છે જાણી જા. હવે ઝેર પણ પ્રભુને ધરાવે, એટલે પ્રભુએ એના તત્સુખનો વિચાર કરવો પડે કે મારી મીરા ઝેર પીએ તોય કંઈ થવું ન જોઈએ. એવી જ રીતે નરસિંહ મહેતા
મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગીરધારી. હુંડી સ્વીકારો, મામેરા ભરાવો, ઘી લઈ આવો, મારો રાગ કેદારો ગીરવે છે. ટૂંકમાં કહીએ તો મીરાબાઈ અને નરસિંહ મહેતા વૈષ્ણવ ખરા પણ મર્યાદા ભક્ત, એટલે એમના ધોળ આપણા પુષ્ટિ માર્ગમાં ગવાતા નથી. સિવાય નરસિંહ મહેતાના પ્રભાતી આપણે ત્યાં ગવાય છે. જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે, જળ કમળ છાંડી જાને બાળા. તો મીરાબાઈ એમના ઠાકોરજી ગિરધર ગોપાલ. હવે ઘરમાં બધા એનાથી વિરુદ્ધમાં, કોઈને ગમે નહીં કે રાજઘરાનાની વહુ થઈને મેળતામાં મીરાબાઈ પુરુષોનો યારે બેસે. એ જમાનો 500 વર્ષ પહેલાંનો એવો હતો. ઘૂંઘટ કાઢવાનો, મર્યાદા રાખવાની, પુરુષોને યાર બોલવાનું નહીં. 500 વર્ષ પહેલાં ક્યાં, 50 વર્ષ પહેલાંય હવે મારા લગ્નને આપણા થયા તો લાજ કાઢવાની જ હતી. અરે સમજણ ન પડે, બારોલા વાળવાળા હોય એને કે ચા દઈ આવો તો એ આપણે આગું ઓઢવું પડે કે ભાઈ આ બધી મર્યાદા હતી. અને જે સમયે જે રિવાજ હોય બધા કરતા જ હોય. તો મીરાબાઈ ને નણંદ, સાસુ સસરા બધાય પજવતા. હવે એના વર બહુ અનુકૂળ હતા પણ એ લીલામ પહોંચી ગયા, એના સસરાય લીલામ પહોંચી ગયા. હવે એના દેર રાજા બન્યા. હવે એના દેરને આ બધું ગમે નહીં, બધા વાતો કરે, તારા ભાભી તો આવું કરે છે, તારા ભાભી તો આવું કરે છે. એકવાર એને નણંદને એમ થયું કે સાપ મરે ને એને લાકડી ભાંગે રહે, કંઈક એવું કરું કે ભાઈ રાજી થાય ને ભાભી ટાઢા પાણીએ ખસ જાય. એટલે મીરાબાઈ જ્યાં એનું મંદિર હતું ગિરધર ગોપાલનું, જ્યાં ઠાકોરજીને પોઢાડતા હતા ત્યાં એણે એક ઝેરીલો સાપ મૂકી દીધો અને એના ઠાકોરજી ગિરધર ગોપાલ લઈ અને માળીએ પેલા અભેરાએ ચડાવી દીધા. પહેલાં અભેરાય હતી, માળિયા તો પછી થયા. પહેલાં તો અભેરાએ એવા વાસણ ચકચક થાય, દિવાળીએ હોળીએ આમ તમે જુઓ તો વરસાદના પાણીથી ને ઘસીને બધા ગોઠવાય. એમાં તમે જુઓ તો ગ્લાસ ઉપર વાડકી હોય ને લોટા પર, અરે આપણું આમ ઘર એવું સરસ લાગે. હવે તો બધું જ ગયું, હવે બધું ફોરનને અનુકૂળ. હવે મીરાબાઈ તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગ્યા, સ્નાન કરી અને ગાતા ગાતા રૂમમાં ગયા અને ઠાકોરજીને જગાવવા માટેની બધી તૈયારી કરી. હવે આણે તો ઓલો સુંડલો મૂકી દીધો તો અંદર અને ઠાકોરજી પધરાવી દીધા હતા અભેરાઈ ઉપર. નણંદ તો વહેલી ઉઠીને રાજી થઈ. એ કે કાળિયો ના ગમણા ડસી જશે, આ ઘરમાં કાયમ માટે શાંતિ થઈ જશે. આ મીરાબાઈના લીધે જ ઘરમાં બધી વ્યથાઓ છે. ભાઈને બધા બદનામ કરે, તાર ભાભી આવીને તેવીને, અને ભાભી કોઈનું સાંભળતા નથી. પુરુષોની હારે જાવું ને પુરુષોની હારે બોલવું ને પૂરું થઈ ગયું છે.